રાજકોટ અગ્નિકાંડમાં પકડાયેલ 3 પગારદાર તો અસલી માલિક કોણ? યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડના 14 દિવસના રિમાન્ડ મંજૂર। રાજકોટ અગ્નિકાંડમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા બાદ કોર્ટમાંથી પોલીસ કસ્ટડીમાં લઈ જવાયા। ત્યાં કેવી રીતે બનાવ બન્યો હોય તે બધી જ આરોપીએ પોલીસ અધિકારી સમક્ષ કોઈ તપાસમાં સહકાર આપતા ન હોય, જેની લાંબી દલીલો ચાલ્યા બાદ નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સામેવાળા એવો બચાવ કર્યો હતો કે તેમને આ સહકાર અમે જ્યારથી એરેસ્ટ કર્યા છે ત્યારથી પૂરતો સહકાર આપીએ છીએ, એટલા માટે અમારી રિમાન્ડ ના મંજૂર કરવી જોઈએ। અમે જે ગુનામાં કોણ કોણ અન્ય સંડોવાયેલું છે તેમજ કયા અધિકારીઓ દ્વારા આ બધું લોલમ લોલ ચલાવવામાં આવતું હતું તે બધી જ દલીલ કરી અને આરોપીના 14 દિનના રિમાન્ડ મંજૂર। આરોપીઓને ગઈકાલે ધરપકડ કરી, એક આરોપીની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી। તમામ આરોપીઓ તપાસમાં સહયોગ આપતા ન હોવાથી પોલીસે 14 દિવસના વિશેષ તપાસ માટે પોલીસ કસ્ટડીની માગણી સાથે આજરોજ 3 આરોપીઓને એફઆઈઆરમાં દર્શાવેલ 6 નામો પૈકીના 2 અને એક જે એફઆઈઆરમાં નામ નથી એવા નીતિન નામના આરોપીને 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી। નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના 3 આરોપીઓના 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। 10 જૂન 2024 ના સાંજના 5 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। મુખ્યત્વે જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે જે પાર્ટનરશિપ ડીડ જે પોલીસે કબજે કરી છે, એ પાર્ટનરશિપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરાખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે, તેને પકડવાના છે। તેમજ જે તમામ પુરાવાઓ પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે, જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી। તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે। તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં, પરંતુ આપ વિશ્વાસ રાખો, પોલીસ ખૂબ જ તલસ્પર્શી રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।